કરજણમાં નર્મદાના પાણી ફરી વળતા કાર ફસાઈ ગઈ છે। કાર પાણીના વહેણમાં ફસાતા તેનું રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો। સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી કાર બહાર કાઢી હતી। કરજણમાં આવેલ નર્મદા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। ધસમસતો પાણીનો પ્રવાહ હતો, જેના વચ્ચે કાર ફસાઈ ગઈ હતી। જો કે સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા અને દોરડાની મદદથી સ્થાનિકો દ્વારા કારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। નારેશ્વર નજીક વ્યાસબેટ પાસે રસ્તા ઉપર જ આ કાર ફસાઈ ગઈ હતી। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, તો નદીઓ પણ બે કાંઠે વહી રહી છે। તેવામાં એક કાર ચાલક ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ કાર પાણીના વહેણ સાથે તણાઈ ગઈ હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા સુનિલ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। સુનિલ, કરજણમાં એક કાર તણાઈ ગઈ। ચોક્કસથી પ્રવીણજી વાત કરવામાં આવે તો જે રીતે સરદાર સરોવર ડેમમાંથી જે રીતે નર્મદામાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે કરજણ તાલુકામાંથી અનેક ગામો જે નર્મદા નદી પસાર થાય છે, ત્યારે કરજણ તાલુકાનું જે સુપ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે નારેશ્વર ધામ, ત્યાં આગળ નજીકની અંદર આવેલા દીવાબેટ ખાતે કાર ચાલકો જે જઈ રહ્યા હતા, અને પરંતુ કહી શકાય કે જે રીતે દીવાબેટ પાસેનો જે પાણીનો પ્રવાહ છે નર્મદાનો, તે રીતે ઘસમસતો પ્રવાહ હોય, પરંતુ કાર ચાલકે કાર નાખતાની સાથે પાણીમાં તણાવા લાગતા કાર ચાલકો કારમાંથી નીકળી ગયા હતા। સદનસીબે કાર ચાલકોનો બચાવ થયો છે અને ગાડી પાણીમાં થતા સ્થાનિકોને જાણ થતા સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને ભારે જહેમત બાદ ટ્રેક્ટરથી કારને બહાર કાઢવામાં આવી હતી। જી, આભાર માહિતી માટે।